વેલકમ બેક ટુ માય ચેનલ મિષ્ટી અલ્પાની દુનિયા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું. કૃષ્ણ જન્મની તૈયારીઓ ચાલી રહી હતી. આજ છે જન્માષ્ટમીનો વ્લોગ, અને જન્માષ્ટમીનો વ્લોગ મેં શૂટ તો એ દિવસે જ કરી દીધો હતો, પણ બીજા દિવસે અપલોડ કરી શકી ન હતી, એટલે આજે અપલોડ કરી રહી છું. રાત સુધીમાં તમારી સમક્ષ અપલોડ થઈ જશે. કૃષ્ણ જન્મની તૈયારીઓ ચાલી રહી હતી. બધાના ઘરમાં, જેના ઘરમાં લડ્ડુ ગોપાલ હશે એના ઘરે આજ સેમ ઉત્સવ, સેમ તૈયારીઓ ચાલતી હશે, અને દરેક મંદિરોમાં પણ ઉજવાય છે કૃષ્ણનો જન્મોત્સવ. દીપ દેવતાની સાક્ષીમાં આજે ભગવાન શ્રી કૃષ્ણનો પૃથ્વી પર અવતાર થવાનો છે, અને રાતના 12 વાગી ગયા હતા ફ્રેન્ડ્સ. અને શ્રી કૃષ્ણ શરણમ મમના નાદ સાથે, નંદ ઘેરા નંદવર્યોના નાદ સાથે આજે દેવકીજીના ગર્ભગૃહમાંથી શ્રી કૃષ્ણ અવતરી રહ્યા છે, એવી અનુભૂતિ સાથે શ્રી કૃષ્ણનો જન્મ થઈ રહ્યો છે. અને એમનો જન્મ થઈ ગયો હતો. ખીરા કાકડીની અંદર મેં એમને રાખ્યા હતા આખા દિવસ દરમિયાન, અને રાત્રે 12 વાગે એમને ગર્ભગૃહમાંથી બહાર કાઢ્યા છે. તો ફ્રેન્ડ્સ, એટલી ખબર નથી પડતી મને બહુ ખાસ, પણ જેટલું ખબર પડે છે એટલું હું કરું છું. જો હું ભાવ સાથે કરું છું ભક્તિ, એટલે ભગવાન મારા ભાવને સમજે છે, અને મારો ભાવ ભગવાન પ્રત્યેનો કેવો છે એ ભગવાન જ જાણે છે. ત્યારબાદ મેં એમને સ્નાન કરાવ્યું હતું. શુદ્ધ પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવીને, શંખથી સ્નાન કરાવી રહી છું. ત્યારબાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવી રહી છું. પંચામૃત ભગવાનને ઉપટન જેવું કાર્ય કરે છે. જે રીતે નાના બાળકને સાબુની એલર્જી હોય, તે રીતે ભગવાનને પણ પંચામૃત સ્નાન કરાવવાથી એમના શરીરનો મેલ આદિ બધું નીકળે છે. અને એવું એક બાળક પ્રત્યે જે ભાવ હોય આપણો, એ રાખવો જરૂરી છે, કારણ કે એ આપણી ભાવના ભગવાન જ સમજે છે. ઇત્ર માલિશ કરી રહી છું. અંગ પોષણ કરી દીધું હતું. પંચામૃત બાદ શુદ્ધ જળથી સ્નાન કરાવી દીધું હતું. ત્યારબાદ એમને અંગ પોષણ કરીને ઇત્ર માલિશ કરી હતી. હવે સુંદર મજાના વસ્ત્રો એમને પહેરાવવાની છું. લડ્ડુ ગોપાલ એક નાનું બાળક છે, જે મસ્ત રીતે સુંદર વસ્ત્રો અને સુંદર અલંકારોથી સજી રહ્યો છે. એકદમ સુંદર એમનું મનમોહક મુખડું દેખીને આપણા બધા કષ્ટો, દુઃખો દૂર થઈ જાય છે. આ જે કાનાજી છે, મારા મમ્મીના કાનાજી છે. એમને પણ હું સુંદર વસ્ત્ર ધારણ કરાવું છું. એ મારી મમ્મીના કાનાજી છે, જે મારી મમ્મી લાવી હતી ત્યારના છે. ખૂબ જ જૂના છે એ કાનાજી મારા. શણગાર વિધિ પત્યા બાદ તેમનું મુખ દર્શન આઈનામાં કરી રહ્યા છે ભગવાન. હવે બિરાજમાન કરીશ એમને એમના પારણા ઉપર, અને જલ અર્પણ કર્યું હતું. જે રીતે આપણા ઘરે ભગવાન જે મહેમાન તરીકે આવે છે, જે રીતે આપણે મહેમાનોને સૌપ્રથમ પાણી આપીએ છીએ, એ રીતે જ ભગવાનને જલ અર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમને માખણ મિશ્રીનો ભોગ લગાવ્યો હતો, અને એમને ઝુલાવી રહી છું. જે રીતે આપણે નાના બાળકને ઝુલાવતા હોય, એ રીતે મંજરી એમને અર્પણ કરી છે. સો ફ્રેન્ડ્સ, આ રીતે ઉજવ્યો હતો જન્માષ્ટમીનો મહોત્સવ. ના કોઈ વિધિ, ના કોઈ વિધાન, બસ ભાવની પૂજા હતી. મિષ્ટી પણ કાનાજી બની હતી. મિષ્ટીને બહુ શોખ છે કાનાજી બનવાનો, અને કાનાજીને સેવા પણ કરે છે મિષ્ટી. મારી જેમ મારું જોઈને, મારું અનુકરણ કરીને એ પણ લડ્ડુ ગોપાલની સેવા કરે છે, અને નાના બાળકને અત્યારથી જ મારી મિષ્ટી તો શીખી જ રહી છે પૂજા અને સેવા અર્ચના કરવાનું ભગવાનની. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવા વ્લોગમાં. ત્યાં સુધી
આવજો બધા, સ્વસ્થ રહેજો અને મસ્ત રહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલ જેણે સબસ્ક્રાઈબ નથી કરી, પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય.